કેમ છો ખેડૂત મિત્રો? આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ખેડૂત વર્લ્ડમાં હું તમામ ખેડૂત મિત્રોનું સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, આજે આપણે ઓન ફિલ્ડ ઉપર જીરાના આવ્યા છે અને જીરું જોવાનું છે, કારણ કે ઘણા બધા ખેડૂતના મને પ્રશ્નો હતા કે વરિયાળીમાં, રાયડામાં, ધાણામાં અને જીરુમાં દાણા મોટા કરવા હોય તો કઈ દવા છાંટવી। તો ખેડૂત મિત્રો, આપણો હંમેશા એ પ્રયાસ રહ્યો છે કે ખેડૂતનો ખર્ચ ઘટે અને ઉત્પાદન વધે, તો જ ખેડૂત સમૃદ્ધ થશે અને તો જ દેશ સમૃદ્ધ થશે। તો એવી આપણે આજે ટિપ્સ બતાવવાની છે। છેલ્લે વિડીયો લગી બન્યા રહેજો, કારણ કે હું ટિપ્સ તમને છેલ્લે આપવાનો છું। ખેડૂત મિત્રો, અત્યારે મોટા ભાગના પ્રશ્નો છે કે જીરુની અંદર અને વરિયાળી, રાયડો અને ધાણાની અંદર મોટા ભાગની અંદર મોલો મસીનો એટેક છે। કાળો અને પીળો બંને મોલો છે। એના માટે આપણે આગળના વિડીયોમાં બતાવેલી છે ટિપ્સ કે આમાં કઈ દવા છાંટવી। તો આજે આપણે ઓન ફિલ્ડ ઉપર આવ્યા છે તો એટલી જ ટિપ્સ બતાવવાની છે કે અમે વાવેલું જીરું છે એમાં દાણા મોટા થાય, દાણો મજબૂત થાય અને દાણાની ક્વોલિટી સારી થાય, તો એના માટે અમારે શું કરવું, કઈ દવા છાંટવી, આવી ઘણી બધી કોમેન્ટોની અંદર ખેડૂતના પ્રશ્નો હતા। પરંતુ ખેડૂત મિત્રો, હું આજે તમને એક સારામાં સારી ટિપ્સ બતાવું છું કે જીરાનો દાણો છે, આ દાણો મોટો કઈ રીતે કરવો, બરાબર। આપણે દવા છાંટ્યા વગર મોટો કરવો છે, જેથી કરી અને ખેડૂતનો ખર્ચો બચી શકે અને ઉત્પાદન વધી શકે। તો ખેડૂત મિત્રો, હું તમને એક બતાવું કે તમારે આ જીરું ઉપર આપણે ફિલ્ડમાં ઊભા છે, એ લગભગ આશરે 65 દિવસનું જીરું થયું છે। સંપૂર્ણ દાણા બંધાવવાની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે અને આ જીરુની અંદર અત્યારે દવા એ ટાઈપની ખેડૂત છાંટી છે કે જેના કારણે હાલની તારીખમાં કોઈ જગ્યાએ રોગ દેખાતો નથી અને 65 દિવસનું આ જીરું થયેલું છે। તો આ જીરાની અંદર હવે દાણા આપણે મોટા કરવા છે, બાકી ટ્રીટમેન્ટ તો થઈ ગઈ છે અને ઉત્પાદન વધુ લેવું છે, તો એના માટે શું કરવું? તો ખેડૂત મિત્રો, ખાસ હું તમને આ ટિપ્સ બતાવું છું કે જેના કારણે તમે એક પ્લોટની અંદર આ આપણી કીધેલી દવા છાંટજો અને એક પ્લોટમાં તમે મૂકી દેજો આપણી કીધેલી ટિપ્સ વગરની, એટલે તમને ઓટોમેટિકલી ખબર પડી જશે કે આ દવા કીધી એનાથી કેટલો બધો ફાયદો મળે છે। તો ખેડૂત મિત્રો, હાલ હું તમને બતાવવા જઈ રહ્યો છું કે જીરાના દાણા મોટા કરવા માટે શું કરવું। તો ખેડૂત મિત્રો, એક પંપની અંદર 100 ગ્રામ દૂધ નાખવાનું, 100 ગ્રામ ગોળ નાખવાનો અને એની સાથે લીલા નાળિયેરનું પાણી 100 ગ્રામ નાખી અને 1 વીઘાની અંદર ઓછામાં ઓછા 5 થી 6 પંપ કરી અને આનો સ્પ્રે મારી દેવાનો, જેના કારણે તમારા જીરાનો બાંધો મજબૂત થશે, જીરાનો દાણો મજબૂત થશે, જીરાની ક્વોલિટી મજબૂત થશે અને રાયડો કે દાણા હોય તો એના સ્વાદમાં પણ હાથી અને ઘોડા જેટલો ડિફરન્સ પડી જશે। કારણ કે આ વસ્તુ એવી છે કે સંપૂર્ણ જીરા, ધાણા, વરિયાળી અને રાયડાના પોષણ માટેનું કામ કરે છે અને દવાનો ખર્ચો કાંઈ કરવાનો નથી। આ વસ્તુ તમે અપનાવજો, જેના કારણે તમારું રાયડો હોય, ધાણા હોય, જીરું હોય કે વરિયાળી હોય, સારામાં સારો દાણો મોટો થશે, સારામાં સારી ક્વોલિટી બનશે અને સારામાં સારું ઉત્પાદન આપશે। તો આપણી આ યુટ્યુબ ચેનલ એટલે કે ખેડૂત વર્લ્ડને બીજા બધા ખેડૂતના ગ્રુપ સુધી પહોંચાડી અને આ સંદેશો ક્યાંય રોકાવો ન જોઈએ, સતત ચાલતો રહેવો જોઈએ, એવી મેં તમને ટિપ્સ બતાવી છે અને તમારો આ પ્રયોગ તમે જાતે પણ કરજો એટલે તમને ખબર પડે। તો આપણી યુટ્યુબ ચેનલને લાઈક કરી, સબસ્ક્રાઇબ કરી અને આગળના ખેડૂત ગ્રુપ સુધી પહોંચાડજો। ધન્યવાદ।